અમારા દાદાનો દરબાર, મારા દાદાનો પરિવાર. ચેતનભાઈ, તમે અમને જયારે જો, અમે તમને જો, તમને અમને દેખીને કઈ થાય છે ખરું? થાય છે ખરું? હા કે ના? ત્યારે ખબર હોય બધા ઘરના છે, તમારી વાત કોઈ બહાર નીકળે. તમારે એવો ભાવ આવ્યો ખરો છે? હું મને મળેલી સુકૃતની જે સંપત્તિ, પુણ્યાનુમાની સંપત્તિ બધાને માટે વાપરું. બધું એવું કરે, બધું કરે, બધું કરે, પણ મારે છેલ્લે હૃદયમાં ભાવ લાવજો. તમે ને સારી ગમે કે બધું કરું, આ બધું કરું, બધે 2500-1500 માણસ ચાતુર્માસ કરી, બધી વાત કરી, તેના સાથે બધી વાત કરી, પણ મને જ્યાં સુધી આ મર્સીફુલ એટલે ઓગો જેના પર સાધન મને જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી બધું ના કામ છે. ગમે એટલી સંપત્તિ, અબાજોની સંપત્તિ, જેટલી હવામાં સંપત્તિ હોય, પણ મને સંયમ કવહી મળે. મને જો આ મળે, હું જો મેળવું ત્યાં આગળ, તો ખરેખર મારો આ ભાવ, મારો ભવાંતર તમારે અસાડીને મોક્ષમાં તો જવાનું જ છે. ત્યાં આગળ જરાય ના નહીં. ત્યાં આગળ તમારા હૃદયમાં છે ને ચેતનભાઈ, ભાવ લાવો. તમે મુંબઈની અંદર બોરીવલીમાં તમે પાછા પ્રમુખ ત્યાં આગળ, તમારા હૃદયમાં ભાવ લો. પેલો ભવાનભાઈ દિલ્હી વાળા કયા ભાવ કીધા? ભવનલાલ ભાવજે અબજો રૂપિયા મળેલા, કરોડો રૂપિયા મળેલા. સોનાની તો માનવાનો મોજડી પહેરે, મોજડી આ પગમાં પહેરે, કઈ મોજડી? પણ તમે શું કેમ જીવાડો? એ તો એને પુણ્ય જેવું છે, જીની મારવાનું. એને હું લીધું? મને કહું, એને આ લીધું. આ જયારે મળે ત્યારે તમે અમને આ મળ્યું. જ્યાં સુધી આ ન મળે, બાકી સંસારના ગમે એટલા વધારે સમજી લો, ગમે એટલા વધારે પ્રાપ્ત કરો, ત્યાં આગળ બધું કરે, બધું કરે, એ કરાવીને મીંડા જેવી સ્થિતિ છે. આ જયારે મળે ત્યારે તમારે સમજવું ને કે આ મને ખરેખર મને મળ્યું. પણ આ કોને મળે? આ કોને પ્રાપ્ત થાય ત્યાં આગળ? તો કીધું એનો પુણ્યનો લભ્ય જે પુણ્યશાળી આત્મા હોય, જે ભાગશાળી આત્મા હોય, આરાધીને આવેલો હોય, એ આત્માને મહારાજજી કે આ છે ને આ વસ્તુ મળે. જમ્મુનો પૂર્વ ભાવ કે ચેતનભાઈની ઘણી ભાવના હોય, પણ પેલી ઘરવાળા હું કરે, આંખમાંથી આંસુ નહીં. પેલા પરેશભાઈ કે ભાઈ તમે કાં જાય, ભાઈ તમે કાં જાય, આપણે કોણ અંબારે નહીં, અમે નહીં જોડે. આ તકદીરમાં લખેલું હોય, આ ભાગ્યમાં લખેલું હોય, તો જ આ જીદડે ને આ છે ને મળે. રોજ ચેતનભાઈ 4 વાર તમારું નામ લે ને તો પાડમાં સાહેબ કે ને કે આ બધું તમે કર્યું, તો કેજો કે સ્વપ્ન મહેલ સમૂહ તમારો મહેલ છે. અમારું તો સપનું જ હતું, સ્વપ્ન મહેલ. આને આ મારું કઈ છે નહીં. સ્વપ્ન મહેલ સમૂહ આ તારો મહેલ છે. આવા વાવડ દુનિયામાં પહોંચેલ છે. સિંહાસને બેસી હવે મલકાત કરો ને મને યાદ કરો ને.